મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ માય બીના પંજાબ બ્લોગ. તો ભાઈ આજે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે, કારણ કે અમારે જે દુકાનનું ઓપનિંગ કરવાનું છે તો એની દોડાદોડ કરી રહ્યા છે, તમે જોઈ જ રહ્યા છો વિડીયોમાં. તો ફટાફટ હજુ બી બહુ બધું મતલબ ખરીદવાનું છે દુકાન માટે. તો એના માટે ફરી અમે જઈ રહ્યા છીએ વડનગરથી પાછા દુકાને જઈશું, દુકાનેથી પાછા વિસનગર જઈશું. કાલે વિસનગરથી થોડું સામાન લાવ્યા, હજુ ઘણું બધું બાકી છે લાવવાનું, તો એની દોડાદોડ છે. તો ચલો ફટાફટ આપણે પહોંચીએ, કારણ કે બહુ જ લેટ થઈ ગયું છે. આજે આખો દિવસ બહાર જવાનું છે પાછો કાલની જેમ હોય. તો ચલો બનારો. ફાઇનલી ગાડી કાઢી લીધી છે, હર્ષિલ બી બેસી ગયા છે. તો ચલો ફટાફટ નીકળીએ, કેમ કે આજે બી બહુ બધું કામ છે. કાલ તો બહુ જ વરસાદ હતો એટલે અમારું કોઈ જ કામ મતલબ થયું, પણ જે ધાર્યું હતું એ નથી થયું. એટલે હવે પહોંચીએ ફટાફટ. ભાઈ અમે આવી ગયા છે અહીંયા, અને અમારા રવિને જમવાની પડી હોય. જમ્યા વગર આ લોકોને કશું નહીં ભાઈ. હા, હવે જમ્યા વગર ખાવાનું પીવાનું મજા કરવાની, બાકી એક દાડો એવો આવશે જતા રહીશું. એ જતા રહે લોટ લેવાનું નહીં કોઈ વાત નહીં. તમારા લોભે આપણે પહોંચી ગયા છે ભાઈ. તો હવે આપણે જઈએ અહીંયાથી વિસનગર ફટાફટ, કારણ કે બહુ બધી વસ્તુ લેવાની છે, ટાઈમ બગાડવાનો નથી થતો એટલા માટે. ભાઈ અમારા ઉમંગભાઈ ના પાડતા હતા, પણ મેં જબરજસ્તી એમને લઈ જાઉં છું મારી જોડે બજારમાં. ઈચ્છા નહોતી એમની, પણ ઈચ્છા ઉત્પન્ન કરી દીધી કે મારી જોડે આવો એમ. તો કહો છો. અને આ નવાઈના મોટા પેલા એ બની જવાના છે કે હું કરી લેવાનું છે એ જ નહીં ખબર પડતી. નહીં કોણ તું જો મોજ કરો તા. ફટાફટ નીકળ્યા તો ખેરાલુ જવાનું છે. આજે તો આપણે એકદમ ફ્રી બેસવાનું છે. ઉમંગભાઈ ગાડી ચલાવી રહ્યા છે હાલ તો, એટલા માટે ફટાફટ વિસનગર પહોંચીએ. એમને બી કામ છે, જબરજસ્તી લઈ આવી છે. એમને તો નહોતું જ આવું, જબરજસ્તી લઈ આવી છું એમને. ફટાફટ કામ વધારી દઈએ, એમને એમના સ્ટુડિયો પર મેળવી દઈએ. તો ભાઈ ફાઇનલી ભાઈ અમે વિસનગર આવી ગયા છે ને અહીંયા શોધી રહ્યા છે ખુરશી ક્યાં મળે. જોઈએ ચલો ફટાફટ. અમારા ઉમંગ ગાડી લઈને આવી રહ્યા છે. આપણે આવી ગયા છે મિક્સર લેવા માટે. તમે જોઈ શકો છો. જોઈએ કયું ગમે છે અમારા આ જ્યુસ માટેનું ના ચાલે આપણે. કયું બાજુ આ તમે કોચા રાઉન્ડ હું તમને હું કહું. હા ફાઇનલી ખુરશી ટેબલ તો હજુ થયું નથી, પણ આ લઈ લીધું છે સગડો. એ આપણે અહીંયા ટેબલ ખુરશી ક્યાં મળશે? તો ભાઈ ચલો ભાઈ આપણે લઈ લીધું છે ચૂડો, બધું લઈ લીધું છે આપણે. હવે જઈ રહ્યા છે વડનગર બાજુ. તો ચલો ફટાફટ. હજુ ઘસું બધું લેવાનું છે, હજુ કઈ મેળ પડ્યો નથી. અડધું બાકી, એટલે અડધું 50% આવ્યું છે ને 50% હજુ બાકી છે. તો ફટાફટ લઈ લઈએ. ઉમંગભાઈ આવો બંગલો બનાવો છે માર તો યાર. બનાવી દઈએ. તમે બનાવશો તો બનાવી દઈએ. આમાં નિકુલભાઈ ની માં જવેલ, અને હું તો છૂચું કરું પાછી. આવું કર્યું લ્યા. તો ફાઇનલી ભાઈ આપણે ભૂખ લાગી એટલે ખાવા આવી ગયા છે. અલ્યો એટલે કોઈ ના ઓળખી યાર, કેવી વાત કરો રાહુલભાઈ. હા આ કાલે ગાડી લઈને આવવાના હતા ને, આ પોતે રાહુલભાઈ ઘરમાં વડનગર. એટલે બધા ભાઈબંધ મળ્યા એમ ને. હા મને કે ઓળખો છો કે નહીં ઓળખતા? ચેન્જ થઈ ગયા હોય તો ના ઓળખીએ, પણ એવા તો હું ના ઓળખીએ અમે. સાચી વાત છે. ચલો ભાઈ અમારે તો રાહુલભાઈ કાલે આવવાના હતા, પણ આજે મળી ગયા. કાલે નહીં લખ્યું હોય મળવાનું આપણે, એટલે મેળો નાસ્તો કર્યો. ભૂખ લાગી તમે કર્યો નાસ્તો? મેળો કરવો હોય તો ભાઈ અમે મંગાયા છે, ભૂલી ગઈ હું તો, પાલક પકોડા મંગાયા છે ભાઈ. પાલક પકોડા ખાઈ રહ્યા છે. અડધું તો કે ખવાઈ ગયું છે, અડધું બાકી ખાઈને ભાઈ નીકળે ફટાફટ. તો ભાઈ ગાઈસ હવે ખેરાલુ આવ્યા છે. બધું 99 રૂપિયામાં એક આઈટમ મળે છે. અમે તો બહુ બધું લીધું છે અમારે શોપ માટે. અમે લોકો બી આવજો, તમારે લેવું હોય તો લોકો પકડો. પ્લાસ્ટિક લેવું હોય ઝાડું. બસ તો ભાઈ આપણે ખેરાલુથી બહુ બધું સામાન લઈ લીધો છે, જઈ રહ્યા છે. જો
આ ગાડી કેમ મેલી ઉમંગભાઈ તો દેખાતા જ નહીં. મસ્ત દશામાની મૂર્તિઓ આવી ગઈ છે, જોઈ શકો છો ભાઈ. આપણી દશામાં આવી રહ્યા છે તો ઘેર ઘેર બધે મૂર્તિઓ મળે છે બજારમાં. તો હું તો દશામાનું વ્રત નહીં કરતી, મેં તો 20 વર્ષ કરીને ઉજવી નાખ્યા. પણ દશામાં સારું કરે બધાનું, જે બી કરે એનું, અને ના કરે એનું બી સારું કરે એવી આપણે દુઆ કરીએ ભાઈ. અમારા ઉમર રાખીએ એક તો વધારે હું પકડી લઉં. અમારી ગાડી આવી ગઈ છે, અમે મસ્ત બધો સામાન લઈ લો, ગાડીમાં મૂકી દીધો છે. એ ક્યાં આવી એની દુકાન દેખી ના આવી જવાનું, મોડું થાય હજુ બધું કેટલું આપણે કરવાનું છે. પછી બધા શાંતિથી જઈશું. આ રોડ ઉપર જ છે. બરાબર. ફાઇનલી બધું લઈને હવે આવ્યા છે અમે ઇલેક્ટ્રિક વસ્તુ લેવા માટે, મિક્સર લેવા માટે. અમારા ઉમંગભાઈ લઈને આવ્યા છે. તો આ મિક્સર લીધું છે. આ મિક્સર હતું, ઉમંગભાઈની ઈચ્છા એવું હતું કે અમે આ મિક્સર લઈએ, પણ એમની ઈચ્છાને ઈચ્છા કરી નાખી અમે લોકો. આ મારા હર્ષિલ કે ના પીલું લેવું છે એટલે અમે એ લીધું. નહીં હર્ષિલ કમ્પ્લેટ ભાઈ મારે જેવું ચાલો. ફાઇનલી આપણે લઈ લીધું છે. હવે ઘરે જઈશું હજુ પણ કેટલું જવાનું છે. ફાઇનલી ભાઈ અમે અહીંયા આવ્યા છે પંખો લેવા. મારા હર્ષિલ તો થાકીને લોટપોટ થઈ ગયા છે. પછી કે મને તો થાક લાગતો જ નહીં, ખબર નહીં કેમ. આપણે બાજુ મોજે દરિયો જ રહેવાનું કાયમ. ટપેલાનું હરખું કાકા થોડું આંટી પટલું નહીં, આ તો બહુ જાડું પડે ભાઈ. ચલો ગાઈસ, અમે હાલ ઘરે આવ્યા છે. 5-10 મિનિટ આરામ કર્યો, પણ ફરી અમે જઈએ છીએ. હજુ ઘણું બધું લાવવાનું છે એટલે થોડી દોડાદોડ રહેશે. તો ચલો ફટાફટ જઈએ હવે વડનગર પાછા આંટો મારવા. જે વસ્તુ મળે એ લાવીશું. ફાઇનલી હું ઘરે પહોંચી ગઈ છું. અમારા ઉમંગભાઈને તમે ઓળખો જ છો, એ પણ આવ્યા છે. આજે અમારા ઘરે જમવાનું છે એમનું, એટલા માટે. રવિ, અમારા હર્ષિલ એ કંઈક નવી આઈટમ બનાવી રહ્યા છે. બની જાય પછી હું તમને કહીશ કે શું બનાવી રહ્યા છે. ઓકે, ત્યાં સુધી આપણે આરામ કરીએ ભાઈ. આજે આપણે રસોઈમાં રજા છે, જોકે મારે તો રોજ રસોઈમાં રજા જ હોય છે. મારે રસોઈ બનાવવાની આવતી જ નથી, એટલા માટે. તો ચલો તો ભાઈ જો મારા ફાઇનલી આપણા ખાવસા અમારા હર્ષિલે રેડી કરી દીધા છે. તો પહેલાં તો અમે ટેસ્ટ કરીશું, પછી અમને 10માંથી 10 આવવા કે નહીં આવવા તો એ અમે આ 3 જણા અમે નક્કી કરીશું. જો કે મને તો ભાવતા જ નહીં, પણ તો હું ચાખીશ. મારા હર્ષિલ જે બનાવવાના છે, જે અમે શોપ ખોલી રહ્યા છે, નવી ઓપનિંગ કરી રહ્યા છે ખાવસાની, તો આપણે પહેલાં તો એમને જેમણે ખાધું એમને પૂછીએ કે ભાઈ તમને એનો ટેસ્ટ કેવો લાગ્યો રવિ? રિયલમાં તારી માની સોગન કોઈ કહેવા જેવું જ નહીં યાર. એટલે અમારા યાર ખાવસા બનાવ્યા હતા. અમારા કસ્ટમરને ભાવશે ને. આપણા જોડે બનાવેલી ચટણીઓ નથી, આપણે તૈયાર ચટણી લાવીને બધું કર્યું. પણ મને એટલી ખબર પડે કે આપણે એ ચટણીથી બનાવીએ તો આટલો ટેસ્ટ, તો પછી આપણે ઘરની ચટણી બનાવવાની અંદર નખવાની એ તો ટેસ્ટ હશે. મસ્ત બનાવ્યો તો હર્ષિલભાઈ, ગુડ યાર. 10માંથી 10 નંબર આપું છું. અને કહેતો કે તમે આજ ખાવા હોય તો આવજો ખાવા. ઓલે આના આપણે વડનગરમાં લાવીએ છીએ આ જ વસ્તુ. શું લાવવાનું છે આપણે? ખાવસા આલુ પૂરી. બીજું કઈ? ફ્રેન્કી આલુ પરોઠા. ઓકે, અને પેલું મગનું કંઈક લાવવાનું હતું એ કમિંગ સૂન. અચ્છા, કમિંગ સૂન છે. તો બધા લોકો આવજો, ટ્રાય કરજો એકવાર જરૂર, અને ફરીથી તમે આવશો જ. અને હવે તમારું શું આપને પૂછીએ. મજબૂત મેં પહેલું ફાસ્ટ ફૂડ છે ને નાઇટમાં ખાધું અને એસિડિટી વગરનું થયું. બરાબર, 1 નંબર આઈટમ છે. બરાબર, અને નાળિયેરની અંદરથી ચટણી બને છે એટલે એસિડિટીનો કોઈ જ પ્રોબ્લેમ નહીં. બરાબર, તાજેતરની અંદર જ ખુલશે વડનગરની અંદર સુરતી ફાસ્ટ ફૂડ. એમાં બીના પંચા ફૂડ હબ ફૂડ સેન્ટર હશે ને. બરાબર, તો જરૂરથી આવજો. બરાબર, હર્ષિલભાઈ પૂછો. તો ભાઈ ફાઇનલી અમે ખાઈ પી પરવા રહ્યા છે. મસ્ત ખાવસા બનાવ્યા હતા. ઉમંગભાઈ ને બધા જતા રહ્યા છે, અને હવે અમે ઊંઘવાની તૈયારી કરી. ગુડ નાઇટ. કારણ કે હવે રોજ સવારે વહેલું ઉઠવું પડશે, એટલે ટેવ પણ પાડવી પડશે વહેલા ઉઠવાની. બાકી અમે તો બિંદાસ માણસ હતા, પણ હવે અમે અમારી લાઈફની શરૂઆત મહેનત કહેવાય ને, મારા હર્ષિલ ખાસ કરીને હવે શરૂઆત કરશે. બહુ જ થોડા સમયમાં અમે ઓપનિંગ કરવાના છે, જે અમારી શોપની જે રોજ શોપિંગ કરવા ખરીદી કરવા જાઉં છું એના માટે. તો ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય મા મેરડી.